गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? मजा में छो ने? आई होप के दरेक विद्यार्थी घरे व्यवस्थित अभ्यास करता हशो, घरे व्यवस्थित स्टडी करता हशो। केमिकल काइनेटिक्सना न्यू विडियो लेक्चर्स में हूँ निपुण मुछाड़ा तमारुं हार्दिक स्वागत करूँ छूँ। આપણે આગળના વિડિયો લેક્ચર્સમાં કેમિકલ કાઇનેટિક્સમાં શેનો અભ્યાસ કર્યો હતો દોસ્તો? તો કે આપણે આગળના વિડિયો લેક્ચરમાં કેમિકલ કાઇનેટિક્સમાં સરેરાશ વેગ અને ત્વરિત વેગ વિશેની વાતચીત કરી હતી। પણ કેવા પ્રકારની પ્રક્રિયા માટે સરેરાશ વેગ અને ત્વરિત વેગ આપણે મેળવતા? તો કે સર એવી પ્રક્રિયાઓ માટે આપણે સરેરાશ વેગ અને ત્વરિત વેગ મેળવેલા છે કે જેના તત્વયુગ્મિતિ ગુણાંક સરખા હતા, એટલે કે આર વર્સિસ પી પ્રક્રિયા માટે। અને આપણે એમાં છેલ્લે ફાઇનલ એવું તારણ કાઢ્યું હતું કે આર વર્સિસ પી એટલે કે જેના તત્વયુગ્મિતિ ગુણાંક સરખા હોય એવી પ્રક્રિયા માટે પ્રક્રિયાનો વેગમાં પ્રક્રિયકનો ઘટાડાનો દર અને નિપજનો બનવાનો દર। ટેક્સ્ટબુકમાં શબ્દ વાપરો છે પ્રક્રિયકનો અદૃશ્ય થવાનો દર અને નિપજનો દ્રશ્ય થવાનો દર, બંને કેવા હોય છે? સમાન હોય છે। હવે આજના વિડિયો લેક્ચરમાં છે આપણે અત્યારે વાત કરવાની છે એવા પ્રકારની પ્રક્રિયાઓ માટે કે જેમાં પ્રક્રિયક અને નિપજના તત્વયુગ્મિતિ ગુણાંક જુદા જુદા હોય, એવી પ્રક્રિયાઓ કે જેમાં પ્રક્રિયક અને નિપજના તત્વયુગ્મિતિ ગુણાંક કેવા હોય છે દોસ્તો? જુદા જુદા હોય। એક્ઝામ્પલ આપણને અહીં આપેલું છે કે ટ્વાઇસ HI H2 પ્લસ I2। તો આ પ્રક્રિયામાં આપણે જોઈ શકીએ છીએ કે H2 ને I2નો બનવાનો દર જે છે એ HIના ઘટવાના દર કરતાં કેવા જોવા મળે છે તમને? અડધું। કારણ કે આ જે ધારો કે આ છે 10 જેટલો ઘટ્યો હશે તો એની સામે આ 5 જેટલો બન્યો હશે, કારણ કે આ ડબલ છે। અથવા તો એવું કહી શકાય જો આ 5 જેટલો બન્યો હોય, 5 ગ્રામ જેટલો બંને બન્યો હોય તો એની સામે ઘટ્યો કેટલો હશે? તો કે 10 ગ્રામ ઘટ્યો હશે। એટલે શબ્દ વાપરો છે કે પ્રકારની પ્રક્રિયામાં નિપજ H2 તથા I2નો બનવાનો દર એ HIના વિઘટનના દર કરતાં અડધો જોવા મળે છે। આવી પ્રક્રિયાઓ માટે તમારે રાસાયણિક પ્રક્રિયાઓ માટે સરેરાશ વેગ દર્શાવવા માટે તેના સમીકરણમાં તો સાંદ્રતાના ફેરફાર જે થાય છે એના તત્વયુગ્મિતિ ગુણાંક પડે એને ભાગવું પડે છે, ભાગાકાર કરવો પડે છે। એટલે આપણે આગળ વખત લખતા હતા કે સરેરાશ વેગ બરાબર શું થાય? તો કે માઇનસ HI બાય ડેલ્ટા H બાય ડેલ્ટા ટી લખતા હતા કાલે। આમાં તત્વયુગ્મિતિ ગુણાંક વડે ભાંગી નાખવાનું છે, અહીંયા 2 છે એટલે 1/2 કરીને પ્લસ ડેલ્ટા H2 બાય ડેલ્ટા ટી પ્લસ ડેલ્ટા I2 બાય ડેલ્ટા ટી। બ્રેકેટમાં H2 બ્રેકેટમાં I2 બ્રેકેટમાં HI એ સાંદ્રતા દર્શાવે છે। બ્રેકેટમાં લખો એટલે સાંદ્રતા મોલારિટી એકમમાં છે, મોલ પ્રતિ લિટર એમાં દર્શાવે। પણ જો વાયુમય પ્રક્રિયકો કે વાયુમય નિપજો હોય તો સાંદ્રતા એ તેના દબાણના સંદર્ભમાં દર્શાવવામાં આવે છે, એવું આપણે ધોરણ 11માં શીખેલા છે સંતુલનના ચક્રમાં। વાયુમય પ્રક્રિયકો માટે તમે સાંદ્રતા એના દબાણના સંદર્ભમાં દર્શાવી શકો છો। એટલે અહીંયા બ્રેકેટમાં HI કર્યું એની જગ્યાએ PHI પણ આંશિક દબાણના સંદર્ભમાં પણ તમે લખી શકો છો। એટલે એ જ સમીકરણ તમે લખી શકો -1/2 PH2 બાય ડેલ્ટા ટી બરાબર પ્લસ PH2 બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ પ્લસ PI2 બાય ડેલ્ટા ટી। વાયુમય પ્રક્રિયકો માટે સાંદ્રતા મોલારિટીની બદલે તમે તેનું આંશિક દબાણ પણ લઈ શકો છો। ચાલો એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ તમને આપ્યું છે, એને આપણે વાત કરીએ કે 5Br - 1 BrO3 - 1 6H + 1 3Br2 + 3H2 બરાબર। તો આ પ્રક્રિયા માટે વેગ એટલે શું થશે? તો કે ડેલ્ટા BR બાય ડેલ્ટા ટી પણ તત્વયુગ્મિતિ ગુણાંક વડે ભાંગવાનું એટલે -1/5। આનો તત્વયુગ્મિતિ ગુણાંક એક જ છે એટલે એઝ ઇટ ઇઝ માઇનસ ડેલ્ટા BrO3 બાય ડેલ્ટા ટી। આમાં તત્વયુગ્મિતિ ગુણાંક 6 છે એટલે -1/6 ડેલ્ટા H બાય ડેલ્ટા ટી। આનો તત્વયુગ્મિતિ ગુણાંક 3 છે પ્લસ 1/3 ડેલ્ટા BR2 બાય ડેલ્ટા 3 પ્લસ 1/3 ડેલ્ટા H2 બાય ડેલ્ટા 3 થશે। ક્લિયર છે દરેક વિદ્યાર્થીને? તો આ એક્સ્ટ્રા એક્ઝામ્પલ સાથે છે આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો, બરાબર છે? ચાલો તો સ્ક્રીન પર જે દેખાય છે ને ફટાફટ નોંધી લ્યો। હવે આપણે જે છે એ ટેક્સ્ટબુકમાં આને રિલેટેડ જે એક્ઝામ્પલ આપ્યા છે એની મારે તમને પ્રેક્ટિસ કરાવવાની છે, બરાબર છે? એની આપણે વાત કરીએ એની પહેલાં ફટાફટ જે છે સ્ક્રીન પર જે દેખાય છે ને લખી લો। ઉદાહરણ 4.2 ઉપર આગળ વધીએ। આપણને ટેક્સ્ટબુક તમારી પાસે છે, ટેક્સ્ટબુકમાં રકમ વાંચો। મેં અહીંયા રકમ શોર્ટમાં દર્શાવી છે। શું કહેવા માંગે છું તમને કહું છું કે ભાઈ N2O5ના વિઘટનની પ્રક્રિયા આ દર્શાવ્યા પ્રમાણે છે કે N2O5માંથી વિઘટન થઈ NO2 + O2 બને છે। જો N2O5ની પ્રારંભિક સાંદ્રતા એટલે મેં લખ્યું છે N2O5 0
એ 2.33 મોલ પ્રતિ લિટર હોય અને 184 મિનિટ પછી, શબ્દ સમજજો, 184 મિનિટ પછી સાંદ્રતા ઘટીને 2.08 મોલ પ્રતિ લિટર થાય છે, તો સરેરાશ વેગ કલાક માટે, મિનિટ માટે અને સેકન્ડ માટે શોધો અને NO2ના ઉત્પાદન વેગ શોધો. NO2ના ઉત્પાદનનો વેગ શોધો. જો આ શબ્દ છે ને અહીંયા બહુ અગત્યની વસ્તુ રહેશે. તમારી ટેક્સ્ટ બુકમાં રકમ વાંચવામાં કીધું છે 184 મિનિટ પછી ઘટીને 2.08 મોલ પ્રતિ લિટર થાય છે. એટલે આપણે જ્યારે તફાવત લખીએ છીએ ત્યારે 184 મિનિટ પછી કેટલી સાંદ્રતા બાકી રહી હોય ને એ લખતા હોય હંમેશા. હતી કેટલી 2.33 અને ઘટીને બાકી હવે કેટલી રહી છે તો કે 2.08. એટલે આપણે હંમેશા સરેરાશ વેગ પ્રક્રિયકના સંદર્ભમાં આપ્યું છે, તત્વવેગમિતિ ગુણાંક વડે ભાંગવું પડે. 1/2 ડેલ્ટા N2O5 બાય ડેલ્ટા ટી. તો આપણને ખબર છે 1/2 શું કરશું તો કે અંતિમમાંથી પ્રારંભની બાદબાકી N2O5 184 માઇનસ N2O5 0 અપોન 184 માઇનસ 0. બરાબર છે. ચાલો -1/2 N2O5 184મી મિનિટે કેટલી, એટલે કે 184 મિનિટ પછી કેટલી સાંદ્રતા બાકી રહી છે તો કે 2.08 માઇનસ પ્રારંભમાં કેટલી હતી 2.33 છેદમાં 184 એઝ ઇટ ઇઝ. ચાલો સાદુરૂપ આપણે આપશું 2.08 માઇનસ 2.33 કરો એટલે મળે 0.25 માઇનસ 0.25 આવે છે ડિવાઇડેડ બાય 2 માઇનસ ઓલરેડી છે જો 1/2 2 ઇન્ટુ 184. ચાલો 0.25 ભાંગ્યા 2 ભાંગ્યા 184 કરીએ એટલે 6.789 ગુણ્યા 10⁻⁴ 1 2 3 4 10⁻⁴. સાંદ્રતા શેમાં છે મોલ પ્રતિ લિટર ઇન્વર્સ, મોલ લિટર ઇન્વર્સ. સમય 184 શેમાં લીધો છે મિનિટમાં, તો મિનિટ ઇન્વર્સ થશે. આ જવાબ આપવાનો. ક્લિયર છે. પણ શેમાં આવ્યો મિનિટ ઇન્વર્સમાં. તમને શેમાં પૂછ્યું છે સેકન્ડમાં પૂછ્યું છે અને કલાકમાં પણ પૂછ્યું. બરાબર. તો સેકન્ડમાં અને કલાકમાં પૂછ્યું, બંનેમાં પૂછ્યું. તો હવે અહીંયા શું કરવું પડે મારે 184 મિનિટ આપ્યું છે એને મારે સપોઝ કે સેકન્ડમાં જવાબ લાવવો છે તો 184 ઇન્ટુ કેટલા કરી નાખું 60 કરી નાખું અને સેકન્ડમાં જવાબ આવી જશે. એટલે શું થશે તમારું ગુણાકારમાં તો કે આ માઇનસ ઓલરેડી છે જ એટલે માઇનસ માઇનસ હવે કેન્સલ કરી નાખશું. તો 0.25 છેદમાં 2 ગુણ્યા 184 ઇન્ટુ 60 ગુણાકાર કરી જે જવાબ આવશે શેમાં આવશે મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. બરાબર છે. હવે મિનિટને કલાકમાં ફેરવવું છે તો 60 વડે શું કરવું પડે ભાંગવું પડે. ભાંગો એટલે 60 ક્યાં જતા રહેશે ઉપર, તો શું થશે 0.25 ગુણ્યા 60 2 ગુણ્યા 184 એટલે જવાબ આવશે તમારો મોલ લિટર ઇન્વર્સ કલાક ઇન્વર્સ. ક્લિયર. એટલે આ પહેલો પોર્શન તમારો પૂરો થયો. હવે બીજો ભાગ NO2નો ઉત્પાદનનો દર જે છે તમને પૂછ્યો છે તો આપણને ખબર છે કે વેગ ઇઝ ઇક્વલ ટુ 1/4 આ પોઝિટિવ જ સાઈન છે ડેલ્ટા NO2 બાય ડેલ્ટા ટી. તો શું થશે ડેલ્ટા NO2 બાય ડેલ્ટા ટી 4ને સામેની બાજુ ગુણાકારમાં લઈ જાઓ તો 4 ગુણ્યા સરેરાશ વેગ. સરેરાશ વેગ તો તમને અહીંયા મળ્યા જ છે બધા 6.79 10⁻⁴ સેકન્ડ ઇન્વર્સ કલાક ઇન્વર્સ કોઈ પણ માટે લઈ લો. આપણે અહીંયા મિનિટ ઇન્વર્સવાળો લઈ લઈએ છીએ તો 4 ગુણ્યા 6.79 ઇન્ટુ 10⁻⁴ ગુણાકાર કરો એટલે જવાબ આવશે તમારો મોલ લિટર ઇન્વર્સ મિનિટ ઇન્વર્સ. ક્લિયર છે. ચાલો ફરીવાર એકવાર જોઈ લે રકમ શું કહેવા માંગે છે ધ્યાન આપો કે N2O5ના વિઘટનની પ્રક્રિયામાં તમને આપેલું છે કે N2O5નું વિઘટન થઈ NO2 + O2 બને છે.
આ પ્રક્રિયામાં N2O5ની પ્રારંભિક સાંદ્રતા 2.33 મોલ પ્રતિ લિટર હોય અને 184 મિનિટ પછી ઘટીને સાંદ્રતા 2.08 મોલ પ્રતિ લિટર થાય છે. ઘટીને આટલી થઈ જાય છે. હવે એની જગ્યાએ ધારો કે એવું કીધું હોત, સમજો કે એવું કીધું હોત કે 184 મિનિટ પછી 184 મિનિટ પછી સાંદ્રતામાં 2.08 મોલ પ્રતિ લિટર જેટલો ઘટાડો જોવા મળે છે. આવું કીધું હોય તો તમારા માટે આ 184 કેટલો થાત? 184 મિનિટ સાંદ્રતા 184મી મિનિટ પછી સાંદ્રતા કેટલી બાકી રહેલી હોત? કારણ કે અહીંયા આપણે જે લખીએ છીએ એ બાકી રહેલી 184 મિનિટ પછી બાકી રહેલી સાંદ્રતા લખીએ. અહીંયા એવું કહેવા માંગે છે કે 184 મિનિટમાં આટલી સાંદ્રતા ઘટી જાય છે. તો બાકી કેટલી રહેશે દોસ્તો? કે હતી કેટલી? 2.33 માઇનસ 2.08 કરો એટલે આટલી બાકી રહેશે. ખ્યાલ આવે છે તમને? તો એ શું પ્રશ્ન પૂછ્યો છે ને એ તમને ખબર પડવી જોઈએ. એમને બેઠો જવાબ નહીં મૂકી દેવાનો, તો સીધો તમારો જવાબ થઈ ગયો. જો આ 0.25 જેટલી બાકી રહેવાની છે તો સીધું 0.25 તમે મૂકી શકો. બરાબર? એટલે રકમમાં શું કહેવા માંગે છે એ ખાસ સમજણ આવવી જોઈએ. બરાબર છે? ચાલો હવે બીજા એક્ઝામ્પલ લખાણ સંબંધિત પ્રશ્નો પર આગળ વધીએ કે R વર્સિસ P બંનેના તત્વ મિતિ ગુણાંક સમાન છે. આ પ્રક્રિયા માટે R0 આપ્યો છે, RT આપેલો છે અને T આપેલો છે 25 મિનિટ. તો R એવરેજ મિનિટ અને સેકન્ડમાં શોધો. આપણે 1 મિનિટમાં હું તમને શોધી દઉં છું. વેગ ઇઝિકલ ટુ શું થશે? માઇનસ ડેલ્ટા R બાય ડેલ્ટા T માઇનસ ડેલ્ટા R એટલે કે RT માઇનસ R0 કરવાનું. 0.02 માઇનસ 0.03 ડિવાઇડેડ બાય 25 બાદબાકી કરો એટલે માઇનસ જવાબ આવશે. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. 0.01 છેદમાં 25 જવાબ આવશે. જે આવે તે લખી નાખો મોલ લિટર ઇન્વર્સ મિનિટ ઇન્વર્સ. બરાબર? હવે આને તમને સેકન્ડમાં કીધું હોય તો 25 એને કેટલા વડે ગુણ નાખો? તો કે 60 વડે ગુણ નાખો એટલે જવાબ આવી જશે સેકન્ડ ઇન્વર્સ. ચાલો આ પ્રક્રિયા માટે તમને આર એવરેજ શોધવાનું કીધું છે. A0 અને AT આપેલું છે. તો સરેરાશ વેગ બરાબર શું થશે? તો કે વેગ બરાબર -1/2 ડેલ્ટા A બાય ડેલ્ટા T -1/2 ડેલ્ટા A બાય ડેલ્ટા T. ડેલ્ટા A કેટલો આપેલો છે? તો કે 0.4 ડેલ્ટા A એટલે શું થશે? AT માઇનસ A0 0.4 માઇનસ 0.5 -1/2 0.4 માઇનસ 0.5 છેદમાં ડેલ્ટા ટી કેટલો આવશે? 10 મિનિટ. સાદુરૂપ આપો જવાબ આવશે મોલ લિટર ઇન્વર્સ મિનિટ ઇન્વર્સ. ઓકે, બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે. આ પ્રકારના તમને MCQ તમે સોલ્વ કરશો એટલે તમારી સામે આવશે. રેડી? ચાલો હવે જે છે આપણે નેક્સ્ટ ફર્ધર ટોપિક ઉપર આગળ વધીએ. એ આપણે હવે તરત જ આગળ વધીએ એની પહેલાં ફટાફટ સ્ક્રીનશોટ છે સ્ક્રીનશોટ લઈ લો એટલે આપણે નવા ટોપિક ઉપર આગળ ચર્ચા કરીએ. એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરી ત્યાર પછી હવે આપણે આગળ વાત કરવાની છે એ છે વેગ અભિવ્યક્તિ અથવા તો વેગ નિયમ અને વેગ અચળાંક. બંને એક જ વસ્તુ છે. વેગ અભિવ્યક્તિ એટલે કે વેગનું સમીકરણ રજૂ કરવાની રીત એ વેગ અભિવ્યક્તિ થઈ કહેવાય. એને વેગ નિયમ તરીકે પણ ઓળખાય. અને બીજો પર્યાય સમજવાનો છે આપણે અહીંયા વેગ અચળાંક. બરાબર? પહેલાં આપણે વાત કરીએ છીએ વેગ અભિવ્યક્તિ અથવા તો વેગ નિયમ કોને કહેવાય? તો કે કોઈપણ રાસાયણિક પ્રક્રિયાના વેગને પ્રક્રિયકની સાંદ્રતાના અનુસંધાનમાં રજૂ કરવાની રીતને વેગ નિયમ અથવા વેગ અભિવ્યક્તિ કહેવાય છે. દાખલા તરીકે કોઈ રાસાયણિક પ્રક્રિયા છે. A ઇન્ટુ A B ઇન્ટુ B બનાવે છે C ઇન્ટુ C D ઇન્ટુ D, જ્યાં
स्मॉल ए तथा स्मॉल बी ए प्रक्रियक ए तथा बी ना तत्वयोगमिति गुणांक है। तत्वयोगमिति गुणांक है। तो आ प्रक्रिया माटे प्रक्रियानो वेग ए तेनी सांद्रताना घातांकना समप्रमाणमां होय एटले a⁴x b⁴y स्वरूपे तमे दर्शावी शको छो। प्रक्रियानो वेग आ तमने खबर होय तो आगळ आपणे संतुलनना चेप्टरमां आने विषे डिस्कशन करेलुं होय, बात करेली है कि रासायनिक प्रक्रियानो वेग ए प्रक्रियकनी सांद्रताना घातांकना समप्रमाणमां होय छे। आवो एक तमने खबर हो तो याद करो, नियम एक लखावडाव्यो छे। ए ज संदर्भमां अहींया चर्चा थई छे कि वेग इज प्रपोर्शनल टू a⁴x b⁴y, ज्यां x तथा y ए प्रक्रियक ए तथा बी ना घातांक है। अने आ घातांकनी वेल्यू जे छे ए घातांकनी वेल्यू हमेशा मित्रों प्रायोगिक रीते ज नक्की थाय। एना माटे कोई नियम कोई धाराधोरणो छे नहीं। ए घातांक छे ए तत्वयोगमिति गुणांक जेटला होय पण खरा ने न पण होय। याद राखवानुं कि घातांक एटले कि x तथा y नी किंमत ए प्रक्रियक ए तथा बी ना तत्वयोगमिति गुणांक जेटली होय पण शके अने न पण होय। ए हमेशा प्रायोगिक रीते नक्की थाय। केवी रीते नक्की थाय हमणां थोड़ी वार पछी एक एक्जाम्पल साथे हूँ तमने समजावीश, बराबर। तो वेग इज प्रपोर्शनल टू a⁴x b⁴y। प्रपोर्शनल ने दूर करवा माटे आपणे अचळांक उमेरीए, तेथी वेग इज इक्वल टू k इंटू a⁴x b⁴y, ज्यां k ने वेग अचळांक तरीके ओळखवामां आवे छे। सरेराश वेग प्रक्रियकना संदर्भमां आपणे लखी शकीए -dr/dt इज इक्वल टू k a⁴x b⁴y। आ जे समीकरण आपणे मळ्युं ए समीकरण ने विकलनीय वेग समीकरण कहेवाय छे। दाखला तरीके प्रक्रिया आपी है 2 NO + O2 बनावे छे 2 NO2। हवे आ प्रक्रिया माटे घातांक जे छे एटले के -dr/dt बराबर वेग इज इक्वल टू k इंटू प्रक्रिया कोण छे NO अने अहींया प्रक्रिया कोण छे O2। तो आ प्रक्रिया माटे घातांक छे एना तत्वयोगमिति गुणांक जेटला ज छे 2 1। अहीं एक लखो न लखो फरक पड़े नहीं। आ नक्की केवी रीते थाय घातांक? तो ये प्रायोगिक रीते नक्की थाय, जे हूँ तमने हमणां शीखवाड़ीश। आपेली वेल्यू तमने जे होय एना परथी घातांक केवी रीते नक्की करवुं ए हूँ तमने शीखवाडुं छुं। पण अहींया हूँ तमने समजाववा शुं मांगु छुं तो के ए समजाववा मांगु छुं के आ घातांक जे छे ए तत्वयोगमिति गुणाकार जेटला होय न पण होय। बीजुं एक एक्जाम्पल तमने समजावुं के क्लोरोफॉर्मनुं CH3 + Cl2 बनावे छे CCl4 + HC। आ एक प्रक्रिया तमने आपेली छे। तो आ प्रक्रिया माटे वेग इज इक्वल टू k इंटू CHCl3 इंटू Cl2⁻² छे। अहींया समप्रमाणमां छे, घातांक सरखो छे, पण अहींया घातांक जो एक नथी, अहींया एक छे, अहींया 1/2 छे। तो अहींया घातांक एना जेटलो होय पण खरा अने न पण होय एवं जरूरी है नहीं। पण ए नक्की क्यांथी थशे दोस्तों? तो कि ए नक्की जे छे प्रायोगिक रीते आपेली माहिती जे होय ए माहितीओनुं तमे ज्यारे एनालिसिस करो, ए तमे ज्यारे समझो त्यारे तमने एक घातांक विशेनी माहिती प्राप्त थाय छे। आपणे एक एक्जाम्पल साथे छे समजशुं एटले तमने वधारे कॉन्सेप्ट क्लियर थशे।
બરાબર છે. તો આ વાત કરી આપણે વિકલનીય વેગ સમીકરણ અથવા તો વેગ અભિવ્યક્તિ, વેગ નિયમ, વિકલનીય વેગ સમીકરણ કયો અને વેગ અચળાંકની વાત કરી. બરાબર. ચાલો ફટાફટ સ્ક્રીન પર જે દેખાય છે એનો સ્ક્રીનશોટ લઈ લો એટલે આપણે બીજી વાત કરીએ. ચાલો, ટેક્સ્ટબુકમાં જે એક એક્ઝામ્પલ આપેલું છે એ ઉદાહરણ તરીકે નથી દર્શાવ્યું, થિયરિટિકલ સમજણ માટે આપેલું છે, પણ એ જ વસ્તુ હું એ ઉદાહરણ તરીકે સમજાવું છું. શું કીધું છે જુઓ કે રાસાયણિક પ્રક્રિયા આપેલી છે કે ટ્વાઇઝ NO+O2 બનાવે છે ટ્વાઇઝ Na2. આ પ્રક્રિયાઓ માટે જે છે માહિતી તમને આપેલી છે. એટલે વૈજ્ઞાનિકોએ જે છે પ્રયોગ જ્યારે કરે છે ત્યારે 3-4 જુદા જુદા પ્રયોગ કર્યા. શું પ્રયોગ કરે છે ને આને આધારે આપણે અહીંયા વિકલનીય વેગ સમીકરણ તારવવાનું છે. તો વિકલનીય વેગ સમીકરણને દર્શાવવાની રીત આપણે હમણાં સીધી કીધી કે પ્રક્રિયકોની સાંદ્રતાનો ઘાતાંક દર્શાવવાનો x અને y. એટલે મારે શોધવાનું અહીંયા પ્રાયોગિક માહિતીને આધારે x અને y છે. મેં તમને કીધું છે કે એ તત્વવેગમિતિ ગુણાંક જેટલા હોય પણ ખરી ને ન પણ હોય પણ ખરી અને ન પણ હોય. અહીંયા એ શું છે, કેવી રીતે શોધવું એ અહીંયા ડેટા એનાલિસિસ કરતાં તમને આવડવું છે. જુઓ કે પ્રયોગ એક એટલે કે પહેલી વાર જ્યારે પ્રયોગ કર્યો ત્યારે બંનેની સાંદ્રતા સરખી લીધી 0.30 અને વેગ જોવા મળે છે 0.096. હવે બીજા પ્રયોગમાં જ્યારે આવે છે ત્યારે શું થાય છે જુઓ જી, તો કે બીજા પ્રયોગમાં જ્યારે આવે ત્યારે O2ની સાંદ્રતા છે એ O2ની સાંદ્રતા કેવી રાખે છે? અચળ. અને NOની સાંદ્રતા 0.30માંથી થઈ જાય છે 0.60. એટલે કેટલી કરવામાં આવે છે? બમણી કરવામાં આવે છે. એટલે અહીંયા તમે જુઓ તો O2ની સાંદ્રતામાં કોઈ ફેરફાર કરતા નથી, પણ બીજા પ્રયોગમાં જ્યારે આવે છે ત્યારે અહીંયા NOની સાંદ્રતા બમણી કરી દેવામાં આવે છે. NO⁴x O2⁴y એઝ ઇટ ઇઝ છે. બરાબર છે. એટલે બેને હું કોમન કાઢી શકું એટલે શું થયું? 2⁴x થયું કે NO⁴x O2⁴y આવું લખાય ને. આ પહેલાં વેગ હતો જ, અહીંયા થયું. હવે જુઓ, જ્યારે NOની સાંદ્રતા બમણી કરવામાં આવે છે ત્યારે વેગમાં શું ડિફરન્સ થાય છે? જુઓ જી, વેગ પહેલાં હતો 0.096. વેગ પહેલાં કેટલો હતો? 0.096 અને એ હવે કેટલો થઈ જાય છે? જુઓ જી, વેગ 0.096થી 0.384. એટલે કેટલો ડિફરન્સ થયો કહેવાય? તો કે સ્વાભાવિક વસ્તુ છે, 4 ગણો થયો છે. 0.096 ને કેટલા વડે ગુણો તો 0.384 થાય 9 ચોક 36 અને 6 ચોક 24. 36માં 24 ઉમેરો એટલે 84 થઈ જાય, એટલે 0.384. એટલે અહીંયા NOની સાંદ્રતાને બમણી કરતાં વેગ તમારો 4 ગણો થાય છે. કેટલા ગણો વધી જાય છે? 4 ગણો થાય છે. તો જરા વિચારો કે અહીંયા x એટલે 2ની કેટલી ઘાત હોવી જોઈએ કે જેથી તમારો જવાબ 4 આવે? શું વિચારવાનું છે? 2ની કેટલી ઘાત હોવી જોઈએ કે જેથી જવાબ તમારો 4 આવે? આ તમને ખબર હોવી જોઈએ. આ મેથ્સવાળાને ઇઝી પડશે, બાયોલોજીવાળા થોડુંક વિચારવું પડે, લોજિકલ વસ્તુ છે. 2ની કેટલી ઘાત હોય દીકરા તો જવાબ 4 આવે? તો કે સ્વાભાવિક વસ્તુ છે સાહેબ, x = 2 કરો, 2નો વર્ગ કરો, જવાબ આવી જશે 4. તો x તમારો કેટલો આવ્યો? અહીંયા 4 આવ્યો. આવી પણ ન ખબર પડે, ધારો કે એમ થાય કે ભાઈ સાહેબ આવી બુદ્ધિ અમારે નથી હાલતી, તો ગાણિતિક રીતે તમે કરી શકો. જો કેવી રીતે હું ફરીથી તમને કરાવું છું, આ ભૂસું છું એકવાર અને હું તમને એક રીત કરાવડાવું છું ખાલી ગાણિતિક રીતે. જો પ્રયોગ 1 માટે સમીકરણ નંબર 1 લખો જે હું લખી શકાય. પ્રયોગ 1 માટે વેગ કેટલો છે? તો કે 0.096 = k × NOની સાંદ્રતા પહેલા પ્રયોગમાં 0.30x 0.30y O2 માટે. હવે સમીકરણ 2 બીજા પ્રયોગ માટે સાંદ્રતા 0.384 = k. NOની સાંદ્રતા કેટલી લે છે? 0.60x 0.30y. હવે સમીકરણ 1 અને 2નો ગુણોત્તર લેતા લખીએ આપણે. સમીકરણ 1 તથા 2નો ગુણોત્તર લેતા એટલે 0.096 ભાગ્યા 0.384. આ ભાગાકાર કરો આ બેનો.
કે કેન્સલ થઈ જશે 0.30 0.30 શું થશે કેન્સલ તો શું આવશે તમારી પાસે 0.30 0.60 0.096 ભાગ્યા 0.384 એટલે મેં તમને હમણાં કીધું 1/4 બરાબર 0.30/0.60 હોલ રેસ ટુ સ્ક્વેર લખાય 0.30/0.60 એટલે કેટલા થશે 1/2x તો આને ઉલટાવી નાખો તો શું થયું 4 = 2x ઘાતને મારે સરખાવી હોય તો પાયો કેવો હોવો જોઈએ સમાન હોવો જોઈએ તો આને 4ને 2 લખાય = 2x પાયો સરખો તો ઘાતોની સરખામણી થાય x = 2 આવી ગયું આ ગાણિતિક રીતે મેં તમને શીખવાડ્યું આ સમજણ પરથી શીખવાડ્યું હતું શું શીખવાડ્યું હતું સમજણ પરથી કે O2ની સાંદ્રતા તમે અચળ રાખો NOની સાંદ્રતાને બમણી કરો તો વેગ 4 ગણો થાય છે તો 2ની કેટલી ઘાત થાય અહીંયા બમણો કરો છો એટલા માટે 2ની કેટલી ઘાત થાય તો જવાબ 4 આવે તો સ્વાભાવિક તમે કીધું હતું સાહેબ 2ની 2 ઘાત હોય તો જવાબ 4 આવે હવે ત્રીજા પ્રયોગમાં જુઓ ત્રીજા પ્રયોગમાં શું કરે છે જુઓ ધ્યાન આપો તો કે સર ત્રીજા પ્રયોગમાં 0.30 અચળ છે એટલે અહીંયા આ હવે અચળ રાખે છે એનો અચળ રાખે છે અને O2ની સાંદ્રતા જે છે એ O2ની સાંદ્રતાને કેવી કરે છે બમણી કરે છે O2ની સાંદ્રતાને બમણી કરે તો 0.096 માંથી કેટલા થઈ જાય છે 0.192 0.096 માંથી 0.192 કર્યા એટલે કેટલા થયા છે 2 થયા બમણું થયું કહેવાય તો જુઓ જી NOની સાંદ્રતાને અચળ O2ની સાંદ્રતા બમણી કરીએ છીએ તો વેગ પણ બમણો થાય છે આને બમણું કરો આ પણ બમણું થાય તો ઘાત કેટલી હોવી જોઈએ 1 હોવી જોઈએ બરાબર તો વેગ = k NO² O2⁻1 એ સ્વાભાવિક વસ્તુ તમને ખબર પડવી જોઈએ દોસ્ત અહીંયા 2ની કેટલી ઘાત કરો તો જવાબ 2 આવે અહીંયા બમણી જ કરો છો ને 3 ગણી કીરી હોત તો જો અહીંયા 3 કરત પણ અહીંયા કેટલું કરો તમે બમણી તો 2ની કેટલી ઘાત કરો તો જવાબ બમણો આવે તમારો તો કે 2ની 1 ઘાત કરો તો બમણો જવાબ આવે એટલે એઝ ઇટ ઇઝ રહેશે બરાબર અને અહીંયા હવે જુઓ છેલ્લા ફાઇનલ સ્ટેપમાં તમને એ ખબર પડે છે કે NOની સાંદ્રતા છે એને પર બમણી કરો છો O2ની સાંદ્રતા છે એને પર તમે શું કરો છો બમણી કરો છો તો જવાબ તમારો છે એ 8 ગણો થાય કેટલા ગણો થાય છે 8 તો હવે આમાં ક્રોસ ચેક કરીને મૂકી દો જો k × 2 O × 2 બમણું કર્યું 2 એટલે 2 નો વર્ગ 4 4 દૂની 8 કેટલા ગણો થઈ ગયો વેગ તમારો પ્રારંભિક કરતાં 8 ગણો થઈ ગયો તો આ પ્રાયોગિક રીતે જે છે એ પ્રાયોગિક રીતે તમે ઘાતો છે મેળવી શકો છો એક ફર્ધર એક્ઝામ્પલ અહીંયા તમને મેં આપ્યું છે એ એક એક્ઝામ્પલ હું તમને કરાવીશ ને આ એક્ઝામ્પલ જાતે કરજો જવાબ મને સેન્ડ કરજો શું આવે છે બરાબર એટલે ખ્યાલ આવશે ચાલો શું કર્યું છે તો કે A અને B આપ્યા છે એટલે વેગ = k × AX B⁻y 0.2 શું રાખ્યા એઝ ઇટ ઇઝ રાખ્યા છે જુઓ જી 0.2 એઝ ઇટ ઇઝ રહે કોઈ ફેરફાર કરતા નથી એટલે એની સાંદ્રતા અહીંયા કેવી રાખી છે અચળ બીની સાંદ્રતા જે છે એ બીની સાંદ્રતાને બમણી કરી છે તો બીની સાંદ્રતાને જ્યારે બમણી કરવામાં આવે છે ત્યારે વેગમાં કોઈ ફેરફાર થતો નથી એટલે વેગ = k AX * બીની સાંદ્રતાને બમણી કરો છો B⁻y 2y લખાશે k AX B⁻y હવે જુઓ જી અહીંયા વેગમાં કોઈ ફેરફાર થતો નથી ઇટ મીન્સ કે 2y નું મૂલ્ય 1 થવું જોઈએ તો જ એઝ ઇટ ઇઝ થાય જો આનું મૂલ્ય 1 થઈ જાય તો શું થયું કે વેગ = k AX B⁻y તો 2y નું મૂલ્ય 1 ક્યારે થાય તો કે ઘાત ત્યારે કેટલી હોવી જોઈએ તો કે ઘાત સર 0 હોવી જોઈએ ઘાત જો 0 હોય તો મૂલ્ય એનું એક જ થાય તેથી y શું આવશે 0 શું આવશે 0 હવે x નું મૂલ્ય મેળવીએ જુઓ જી
અહીંયા 0.2 થી 0.2 આ કેવું રહ્યું છે અચળ પણ અહીંયા 0.2 થી કેટલી કરી નાખી 0.8 એટલે કેટલા ગણી કરી કહેવાય અહીંયા 3 ગણી કરી કહેવાય 3 ગણી કરી કહેવાય એટલે હવે અહીંયા વેગ ઇઝ ઇક્વલ ટુ જુઓ k ઇન્ટુ 3x b રેસ ટુ y ત્યારે વેગ તમે જુઓ તો કેટલો થઈ જાય છે તમારો બમણો થઈ જાય છે વેગ કેવો થઈ જાય છે બમણો તો 3 રેસ ટુ x k a રેસ ટુ x b રેસ ટુ y એક્સની કેટલી ઘાત આવે કે જવાબ તમારો બમણો થાય એ તમારે જોવાનું છે એક્સની કેટલી ઘાત આવે કે જવાબ તમારો બમણો થાય એ તમારે શોધવાનું રહેશે અહીંયા ધારો કે હજુ ઇઝીએસ્ટ કરી દઉં છું બમણું નથી કરતો તમે સરળતાથી અત્યારે કરી શકો એટલા માટે હું અહીંયા 3 કરી નાખું છું સરળતાથી કરી શકો એટલા માટે તો અહીંયા જવાબ છે 0.1ની જગ્યાએ કેટલો થઈ ગયો તમારો 3 ગણો થઈ ગયો સાંદ્રતા 3 ગણી કરતાં વેગ 3 ગણો થયો તો એક્સની કેટલી ઘાત હોય તો 3 ગણો આવે જવાબ તો કે સ્વાભાવિક છે કે 1 હોવું જોઈએ તો એક્સ ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે તમારા 1 તો સમીકરણ શું બન્યું a રેસ ટુ 1 b રેસ ટુ 0 દર્શાવવું જરૂરી છે બરાબર આ એક્ઝામ્પલ છે ને તમારી જાતે સોલ્વ આઉટ કરવાનો રહેશે બાકીની વાત જે છે બીજા એક્ઝામ્પલની પ્રેક્ટિસ હું કરાવું છું એ પહેલાં ફટાફટ સ્ક્રીનશોટ લ્યો વિડીયોને રિવાઇન્ડ કરીને ફરીવાર સમજવાનો પ્રયત્ન કરો એટલે ખ્યાલ આવશે એક્ઝામ્પલ આપણે જોયા ત્યાર પછી હવે વાત કરવાની છે અનધર એક્ઝામ્પલ્સની જેમાં તમને પહેલું એક્ઝામ્પલ એવું આપ્યું છે કે n1a પ્લસ n2b બનાવે છે નિપજ આ પ્રક્રિયા માટે વેગ કે a રેસ ટુ સ્ક્વેર b રેસ ટુ 0 હોય એટલે કે અહીંયા ઘાતાંક 2 એનો ઘાતાંક 2 છે બીનો ઘાત 0 છે અને જો એની સાંદ્રતા બમણી કરવામાં આવે અને બીની સાંદ્રતા અડધી કરવામાં આવે તો વેગ કેટલા ગણો થાય એટલે કે વેગમાં શું ફેરફાર થાય છે જોવાનું છે ધારો કે પ્રારંભિક વેગને હું v1 તરીકે નામ આપું છું આ વેગને v1 ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે a રેસ ટુ સ્ક્વેર b રેસ ટુ 0 એની સાંદ્રતા બમણી અને બીની સાંદ્રતાને અડધી કરો તો મળતો નવો વેગ એને હું આપું છું v2 ઇઝ ઇક્વલ ટુ k એની સાંદ્રતાને બમણી કરીએ છીએ 2 રેસ ટુ 8 બીની સાંદ્રતાને અડધી કરીએ છીએ b બાય 2 રેસ ટુ 0 બરાબર 2નો વર્ગ અહીંયા 12 આવી જશે એટલે શું થશે 4 k a રેસ ટુ સ્ક્વેર b બાય 2 એટલે 1 બાય 2ની 0 ઘાત 1 બાય 2ની 0 ઘાત એટલે કેટલા થઈ જશે 1 થઈ જાય તો b એઝ ઇટ ઇઝ રહેશે b0 હવે જો જુઓ જી 4k a સ્ક્વેર b0 બરાબર v1 લખી શકાય તો શું થયું v2 ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ v1 તો એની સાંદ્રતા બમણી અને બીની સાંદ્રતાને અડધું કરો તો મળતો નવો વેગ એ પ્રારંભિક વેગ કરતાં કેટલા ગણો થાય છે 4 ગણો થાય છે તો યોર આન્સર ઇઝ એ બરાબર છે ફરીવાર સમજાવું ચાલો આ રાસાયણિક પ્રક્રિયા માટે પ્રારંભિક વેગ જે આપ્યો છે એને હું આપું છું v1 કે a રેસ ટુ સ્ક્વેર b રેસ ટુ 0 હવે એની સાંદ્રતાને બમણી કરો છો અને બીની સાંદ્રતાને અડધી કરો છો તો મળતો નવો વેગ એને હું આપું છું v2 ઇઝ ઇક્વલ ટુ કે 2a રેસ ટુ સ્ક્વેર b બાય 2 રેસ ટુ 0 2નો વર્ગ થશે 4 1 બાય 2 રેસ ટુ 0 એટલે 1 બાય 2ની 0 ઘાત થઈ જશે એટલે 1 બાય 2ની 0 ઘાત એટલે જવાબ આવે 1 b રેસ ટુ 0 આ ફરીવાર કે a રેસ ટુ સ્ક્વેર b રેસ ટુ 0 એને v1 તરીકે દર્શાવી શકો તો v2 ઇઝ ઇક્વલ ટુ 4v1 થાય બરાબર ચાલો બીજું એક્ઝામ્પલ તમને આપ્યું છે કે પ્રારંભિક પ્રક્રિયા આ શબ્દો ઉપર ભાર મૂકજો પ્રારંભિક પ્રક્રિયા માટે ટ્વાઇસ SO2 પ્લસ O2 બનાવે છે નિપજ આ પ્રક્રિયામાં બંને પ્રક્રિયકો વાયુમય છે જો ગેસ માં જો પાત્રનું દબાણ 3 ગણું કરવામાં આવે તો વેગ કેટલા ગણો વધે છે તો વેગ કેટલા ગણો વધે છે એના માટે પહેલાં તમને વેગ સમીકરણ આવડવું જોઈએ આવી રીતે v1 તમને આવડવું જોઈએ તો જ તમને ખબર પડે ને યાદ રાખવાનું મિત્રો કે પ્રારંભિક પ્રક્રિયા માટે તત્વયોગમિતિ ગુણાંક એ જ તેના ઘાતાંક થશે
માત્ર ને માત્ર કોના માટે થશે? પ્રારંભિક પ્રક્રિયાઓ માટે વાક્ય લાગુ પડશે. શા માટે લાગુ પડશે, કોને પ્રારંભિક પ્રક્રિયાઓ કહેવાય એ આપણે ફર્ધર નેક્સ્ટ વિડીયો લેક્ચર્સમાં અભ્યાસ કરશું આગળના. અત્યારે આ MCQ સોલ્વ કરવા માટે જ આપણે ખાલી યાદ રાખવાનું છે કે પ્રારંભિક પ્રક્રિયાઓ માટે તત્વમિતિ ગુણાંક એ જ એના ઘાતાંક થશે. માટે વેગ ઇઝ ઇક્વલ ટુ કે SO2² ઇન્ટુ O2⁴ લખો કે ન લખો કોઈ ફરક પડતો નથી. આ પ્રારંભિક વેગને ધારો કે હું નામ આપી દઉં છું V1. હવે શું કરો છો તો કે તમે પાત્રનું દબાણ 3 ગણું કરો છો. આપણને ખબર છે કે વાયુમય પ્રક્રિયકો અથવા તો વાયુમય નિપજો માટે દબાણ એ જ એની સાંદ્રતા થાય. અહીંયા એવો શબ્દ વાપર્યો તો કે સાંદ્રતા બમણી કરી છે. અહીંયા એવો શબ્દ વાપર્યો છે કે દબાણ 3 ગણું કર્યું છે. દબાણ 3 ગણું એટલે સાંદ્રતા પણ કેવી થઈ ગઈ કે ભાઈ 3 ગણી. પણ કોની થશે? વાયુમય જેટલી પ્રક્રિયકો હશે બંને. અહીંયા બંને વાયુમય છે એટલા માટે. તેથી V2 બરાબર હું શું લખીશ દોસ્ત? તો કે V2 બરાબર 3 SO2² ઇન્ટુ 3O2 બરાબર. ચાલો 3નો વર્ગ કેટલો થઈ જશે? 9 ગુણ્યા 3 એટલે કેટલા થશે? 27 કે SO2 ઇન્ટુ O2 બરાબર. ચાલો કે SO2 ઇન્ટુ O2 એટલે શું લખી શકો તમે? V1. તો શું થશે? V2 ઇઝ ઇક્વલ ટુ 27 V1. એટલે તમે અહીંયા દબાણ 3 ગણું કરો તો વેગ એ તમારા પ્રારંભિક વેગ કેટલા કરતાં 27 ગણો વધશે. અને 27 V1 થયું. ક્લિયર છે? ચાલો છેલ્લા એક્ઝામ્પલ પર આપણે આગળ વધીએ છીએ કે વાયુમય પ્રક્રિયા માટે વેગ તમને આપેલું છે કે A ઇન્ટુ B. માં જો પાત્રનું કદ 1/4 કરવામાં આવે તો વેગ કેટલા ગણો થાય? અહીંયા પાત્રનું કદ આપ્યું છે અને વાયુમય પ્રક્રિયકો છે બધા. એટલે કે A અને B તમારા વાયુમય છે. તમને ખબર છે કે કદ અને દબાણ એ વાયુમય અવસ્થા માટે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય. કદ અને દબાણ એ એકબીજાના કેવા હોય છે? વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે તમે અહીંયા કદ 1/4 જેટલું કરો છો તો દબાણ કેટલા ગણું વધી જવાનું છે? 4 ગણું વધી જવાનું છે. કદ 1/4 જેટલું કરતાં દબાણ 4 ગણું વધે છે. તો V1 તમારો કેટલો છે? તો કે V1 ઇઝ ઇક્વલ ટુ કે A ઇન્ટુ B. V2 હવે તમે દબાણ કેટલા ગણું કરો છો દોસ્ત? 4 ગણું. તો બંને વાયુમય પ્રક્રિયકો જ છે એટલે A અને B વાયુમય છે. બંનેમાં 4 ગણા થશે. 4A ઇન્ટુ 4B. 4 સામાન્ય કાઢી લ્યો એટલે ચોકે ચોકે 16 કે A ઇન્ટુ B. પણ કે A ઇન્ટુ B બરાબર શું લખી શકાય? V1 V2 ઇઝ ઇક્વલ ટુ 16 V1. એટલે એવું કહી શકાય કે પાત્રનું કદ 1/4 જેટલું કરવામાં આવે તો વેગ 16 ગણો વધે છે. આ વસ્તુ ખબર પડવી જોઈએ. કદ અને દબાણ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે અહીંયા શું આપ્યું છે ખબર હોવી જોઈએ પાછું. નકર આ એક્ઝામ્પલની જેમ પાછી અહીંયા ધડબડાટી નહીં બોલાવી દેવાની. 1/4 કર્યું છે 1/4 લઈને મંડો ધડધડવાથી બોલે તો તમારો જવાબ B આવી જાય. ઓકે. તો આ પ્રકારના એક્ઝામ્પલ જે છે એ વિકલનીય વેગ સમીકરણને લઈને પૂછાય છે. તો એ તમે MCQની પ્રેક્ટિસ કરશો એટલે તમને વધારે ખ્યાલ આવશે. આજનો વિડીયો લેક્ચર છે ને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ખૂબ જ અગત્યના ટોપિક એવી પ્રક્રિયા ક્રમ અને એને રિલેટેડ એક્ઝામ્પલની આપણે વાતચીત કરવાની છે. ત્યાં સુધી બાય.